નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આગળના લેક્ચરમાં કયો ટોપિક ભણ્યા હતા? તો કે ટોપિક નંબર 3, શબ્દ, વાક્ય અને પદ. બરાબર? ક્લિયર? શબ્દ કોને કહેવાય? તો કે વર્ણ યા વર્ણ સમૂહ સે સાર્થક શબ્દ બનતે હૈ. બરાબર? શબ્દની પરિભાષા એટલે કે વ્યાખ્યા એ હતી. જે એક શબ્દ હોય, એક અક્ષરને શું કહેવાય? શબ્દ. બરાબર? પછી વાક્ય. તો કે વાક્ય કોને કહેવાય? તો કે બે શબ્દ મળે ને એને વાક્ય કહેવાય. એની પરિભાષા શું હતી? તો કે શબ્દો કે સમૂહ કો ક્યાં કહેતે હૈ? વાક્ય. બરાબર? ત્યારબાદ ત્રીજું શું હતું? પદ. પદ કોને કહેવાય? તો કે વાક્ય કે શબ્દો કો પદ કહેતે હૈ. બરાબર? ક્લિયર? આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા. ત્રીજો ટોપિક આપણે શબ્દ, વાક્ય ઓર પદ એટલું થઈ ગયું હતું. બરાબર? હવે પહોંચ્યા આપણે ચોથો ટોપિક. ચોથા ટોપિકનું નામ શું છે? ચોથા ટોપિકનું નામ છે શબ્દકોશ ક્રમ કે અનુસાર શબ્દ लिखना. જો આ આપણે ગુજરાતીમાં આવી ગયું હતું. શબ્દકોશ આપણે ભણી ગયા છે. બરાબર? એટલે તમને બધાને આવડતો જ હશે. આમાં કાંઈ નથી, જેમ ગુજરાતીમાં કર્યું એવી રીતના હિન્દીમાં કરવાનું છે. વ્યાકરણ બેનું સેમ જ છે, કાંઈ અઘરું છે નહીં. અને શબ્દકોશ બેમાં સરખો જ આવે છે. એમાંય કેમ કરવાનું હતું? તો પહેલાં આપણે શબ્દોમાં શું સ્વર પ્રમાણે ગોઠવતા અને પછી વ્યંજન પ્રમાણે. એવી જ રીતના આમાં પણ એમ જ કરવાનું છે. બરાબર? ચાલો આપણે જોઈએ. किसी भी भाषा का अधिक ज्ञान प्राप्त करने के लिए उस भाषा के शब्दकोश का उपयोग करना પડતા है. બરાબર? આપણે જો જોડણી જોયું હોય ને તો પણ પહેલાં આપણે શબ્દકોશનો ખબર હોવી જોઈએ કે શબ્દકોશમાં કઈ શબ્દ પહેલાં આવે. બરાબર? તો જ આપણી જોડણી પણ સાચી ગણાય. બરાબર? ક્લિયર? ચાલો આપણે આગળ જોઈએ. शब्दकोश को देखने के लिए वर्णमाला क्रम और शब्दकोश के क्रम की जानकारी आवश्यक. आवश्यक એટલે ફરજિયાત હોતી है. બરાબર? વર્ણમાલા એટલે કે અક્ષર. હવે શું કરવાનું જોઈએ? એને પહેલા પોઈન્ટમાં આપ્યું વર્ણમાલા ક્રમ इस प्रकार होता है. જો આ અક્ષરોનો ક્રમ આમ જ હોય, જેમ આપણે ઉમાં હતું ત્યાં આપણે ક્યાં સુધી હતું? હ સુધી જ હતું. અને ક્ષ અને જ્ઞ કેમાં આવે છે? તો કે ક્ષ છે એ કની હરોળમાં આવે છે અને જ્ઞ છે એ જની હરોળમાં આવે છે. પણ આમાં એવું નથી. આમાં જો કથી જ્ઞ સુધી આખી વ્યંજનની હારમાળામાં લઈ લીધી છે. બરાબર? ચાલો હવે આપણે જોઈએ શબ્દકોશ કા ક્રમ इस प्रकार होता है. બરાબર? જો એમાં શું હોય? તો કે અ આ ઈ થી માંડીને ઓ સુધી આ બધાય છે એ સ્વર છે. સમજાઈ ગયું? એ તો તમે જ્યારે આપણે પેલું ચેપ્ટર ભણતા હતા ત્યારે જ મેં તમને કીધું હતું કે સ્વર અને વ્યંજન કોને કહેવાય. બરાબર? ને તમને યાદ જ છે કે સ્વર અ થી ઓ સુધીને બધાને શું કહેવાય? સ્વર. અને ક થી જ્ઞ સુધીને બધાને વ્યંજન. જો આમાં આપ્યું છે જો ક ક્ષ. જો આપણે ક બોલીએ ત્યારે ક્ષનો ઉચ્ચાર ક્ષ બોલીએ ત્યારે ક ભેગું આવે જ છે. એટલે ક્ષને છે એ કની હરોળમાં લેવામાં આવ્યો છે. બરાબર? અને જ્ઞ છે એને 3 નિયમ જ છે કે ક્ષ, જ્ઞ અને અળ. એ ત્રણેયને છે. અને જો અળવાળો છે એ કોઈ શબ્દકોશમાં આવતો છે ને નથી ગુજરાતીમાં આવતો, નથી હિન્દીમાં આવતા. બરાબર? કળ છે, હણ છે એ બધા એ કોઈ આવતા નથી. કેમાં? તો કે શબ્દકોશમાં. હવે જો ક છે, ક્ષ છે એને કની હરોળમાં લેવાનું અને જ્ઞ છે એને જની હરોળમાં લેવાનું અને ત્રને તની હરોળમાં. બરાબર? એવી જ રીતે શ્રને આ સની હરોળમાં લેવાના છે. બરાબર? ક્લિયર? સમજાઈ ગયું? ચાલો હવે આપણે આગળ જોઈએ. બરાબર? જો હવે આમાં શું કીધું છે કે શબ્દકોશ કા ઉપયોગ કેસે કરે. આ તો તમને બધાને આવડે જ છે. બરાબર? જોઈએ હવે. એમાં શું કીધું છે? हिंदी शब्दकोश के प्रत्येक प्रकरण में शब्द की शुरुआत अनुस्वार से होती है. यदि क वर्ण से शुरू होने वाले शब्द
ले तो शब्द इस क्रम से आते हैं। જોઈએ આપણે, જો આમાં બધા જ છે, આખી બારાક્ષરી છે એ લખી દીધી છે. ક પછી કમ, ક, કા, કી, કી, કુ, કુ, અહીંથી માંડીને છેક ક્ષ સુધી આખી બારાક્ષરી લખવામાં આવી છે. જેમ અહીંયા ક સુધી લખેલું છે એવી જ રીતના જો આમાં સંયુક્ત અક્ષરે પણ જોડેલા છે. જોઈએ આપણે જોડિયા અક્ષર ક્ય છે, ક્ર છે, ક્લ છે, ક્વ છે અને ક્ષ છે. એવી જ રીતના આપણે જ્ઞ સુધી, જ્ઞ છે એ જમાં આવી જાય એટલે આપણે હ સુધી, આવી જ રીતના આખી બારાક્ષરી જેમ આપણે ગુજરાતીમાં લખી હતી એવી જ રીતના તમારે પાકી બુકમાં પણ હ સુધી લખેલી હોવી જોઈએ. બરાબર, જેમ આમાં આપેલી છે આની હું તમને PDF ગ્રુપમાં મોકલીશું જ. બરાબર, એટલે આમાં જેમ આપેલું છે એવી જ રીતના કથી માંડીને હ સુધી તમારે તમારી બુકમાં લખવાની રહેશે, જેથી તમને શબ્દકોશ છે એ અઘરા ન પડે અને તમને આવડી જાય. બરાબર, જોઈએ આગળ. सभी शब्दों में वर्णों का क्रम सही रहता है. इस ध्यान में रखने पर आप शब्दकोश में किसी भी शब्द को आसानी से ढूंढ सकते हैं. બરાબર, જો તમને આ આખી લાઈન તમને મોઢે યાદ રહી જશે તો તમને શબ્દકોશ સાવ ઇઝી પડી જશે અને સહેલું થઈ જશે. આમાં કંઈ અઘરું છે નહીં. બરાબર, શબ્દ એમાં આપેલા જ હોય છે, ખાલી આપણે શું કરવાનો છે, ઉપરથી જોઈ જઈને ક્રમમાં ગોઠવવાના હોય છે. બરાબર, ક્લિયર? જોઈએ હવે એમાં શું કીધું. सभी शब्दों में वर्णों का क्रम सही रहता है. इसे ध्यान में रखने पर आप शब्दकोश में किसी भी शब्द को आसानी से ढूंढ सकते हो. शब्द के दूसरे वर्ण के साथ भी यही નિયમ લાગુ હોતા હૈ. એવું નથી કે ક આયરે જ આ નિયમ લાગુ પડે, પણ જેટલા બારાક્ષરીના અક્ષર કથી હ સુધી બધા જ વર્ણોમાં આ બારાક્ષરી બધાને જ લાગુ પડશે. બરાબર, એવું નથી કે હાલો આમાં કની લાઈન જ આપીશ તો આપણે કની જ લાઈન કરવાની, એવું નહીં. પણ હ સુધી તમારે બધાને હ સુધી આ આખી લાઈન લખી રહેવાની રહેશે. ત્યારબાદ આપણે ત્રીજો પોઈન્ટ જોઈએ. शब्द के दूसरे वर्ण के साथ ही यह नियम लागू पड़ता है. बराबर, जैसे यदि शब्द के दूसरे अक्षर के रूप में म वर्ण हो तो उसका क्रम इसी तरह होगा. बराबर, જેવી રીતના આનું કથી માંડીને છે ક્ષ સુધી છે એવી જ રીતનું કમાં એવી જ રીતના આવશે. છેલ્લે ક્યાં સુધી? કો સુધી છેલ્લે આવશે. બરાબર, જો કમલ, ક્રમાંક, કમાલ. બરાબર, એ જો આ બધા ક્રમમાં જ નથી. બરાબર, તો આપણે એને ક્રમમાં ગોઠવવાના છે. હવે શું આવશે? જો કમલ છે એ તો બરાબર જ છે. પછી શું આવશે? કમાલ પહેલાં આવશે ને ક્રમાંક છેલ્લે આવશે, કેમ કે ક્ર અહીંયા જો ક્યાં છે ક્ર અહીંયા છે છેલ્લેથી ત્રીજો છે ક્ર, એટલે ક્ર છે એ છેલ્લે આવી જશે અને આ ક છે એ અહીંયા આવી જાય. બરાબર, એવી રીતના ક્રમમાં જ ગોઠવવાનું રહેશે. ચાલો હવે શું આપ્યું છે એનું ઉદાહરણ આપણે જોઈએ. નીચે शब्दकोश क्रम के अनुसार लिखने के लिए कुछ शब्द दिए गए हैं. હવે આપણે એના ઉત્તરોનો અભ્યાસ કરવાનો છે. બરાબર, જોઈએ. જો એમાં પહેલા વાક્યમાં શું છે? આયુયાન, પછી જહાજ, સડક, કોયલા, આગ, ઈંધણ, પેટ્રોલ અને ડીઝલ. બરાબર, હવે આપણે શું કરવાનું? તો કે પહેલાં સ્વરને ગોતવાનું. આપણે વ્યંજનને પહેલાં ગોતવાના નહીં, પહેલાં સ્વર આવશે પછી વ્યંજન આવશે. વ્યંજનમાં પણ ક્યાંથી ચાલુ કરવાનું? તો કથી. ક પછી ખ વાળો એ કોઈ છે તો કે નહીં, પછી ગ વાળો. એવી રીતના ક્રમ વાઇઝ તમારે ગોતતું જવાનું. આખી બારાક્ષરીમાં ક્રમ વાઇઝ જ આવવું જોઈએ. ડાયરેક્ટ એમ નહીં કે જ પછી ક પછી ડાયરેક્ટ સ આવે, એવી રીતના નહીં. ક પછી શું આવે? તો કે ડાયરેક્ટ જ આવે. પછી જે શબ્દ આવતો હોય એ શબ્દ આપણે લખતો જવાનો ક્રમ પ્રમાણે. એટલે જ આનું ટાઇટલ એમ છે શબ્દકોશ કો ક્રમ મેં ગોઠવવાના. બરાબર, ચાલો તો હવે શું જોવાનું છે? આપણે સ્વર પ્રમાણે જોવાનું છે. તો સ્વરમાં શું કીધું છે? અ
આમાં કે આગ છે, તો કે હા પેલું છે આગ. પછી આ ઈ, તો હું આવ્યું ઈંધણ, બરાબર ઈંધણ. પછી હાલો હવે બીજા સ્વરવાળા કોઈ શબ્દ છે નહીં. પછી ડાયરેક્ટ ક ઉપર જવાનું, તો ક વાળો કોઈ શબ્દ છે, તો કે હા કયો, તો કે કોયલા, બરાબર આવ્યું ત્રીજું કોયલા. પછી પછી ક પછી એ કોઈ છે ખ વાળું, તો કે નથી, ગ વાળું નથી, બરાબર. ડાયરેક્ટ જ વાળું, તો શું આવશે જહાજ. જહાજ પછી આવશે ડીઝલ, ડીઝલ પછી આવશે પેટ્રોલ, પેટ્રોલ પછી શું આવશે, તો કે વાયુયાન, અહીંયા દેખાય. પછી સડક, બરાબર. આવી રીતના તમારે બધા ક્રમ વાઇઝ તમારે ગોઠવવાના રહેશે. ત્યારબાદ હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન. એમાં શું કીધું, એમાં ક્રમમાં જ ગોઠવવાનું છે. પેલું છે રાકેટ, બીજું પક્ષી, ત્રીજું તેજ, ચોથું ગતિ, જાન, કોરી, બીજલી, ચરવાહા અને ઊન. એટલા શબ્દો આપેલા છે. હવે એને આપણે ક્રમમાં ગોઠવીએ, બરાબર. તો પેલું શું આવશે, અવાળા કોઈ છે નહીં. સ્વરમાં શું રહી ગયું, તો કે ઊન, છેલ્લે જોયું એ પેલું આવશે ઊન. પછી કવાળા શબ્દો ગોતવાના, તો કે કોરી આવી ગયું. પછી ડાયરેક્ટ ગતિ થઈ ગયું, ગતિ. પછી ચ આવશે, બરાબર, તો ચરવાહા. પછી જ, તો શું આવશે જાન. પછી તો કે તેજ. પછી પક્ષી. પછી શું આવશે, તો કે બીજલી. પછી છેલ્લે શું આવશે, તો કે રાકેટ, બરાબર. હવે ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ. ત્રીજામાં શું કીધું છે, તો ત્રીજામાં એ જ છે, ક્રમમાં જ ગોઠવવાનું છે, બરાબર. જોઈએ પ્યાસ ઉમદના, પેલા પ્યાસ, પછી ઉમદના, પછી ધરતી, મેઢક, ખેત, હરિયાળી, બાદલ, બરાબર. હવે પેલું શું આવશે, તો કે આવશે, કેમ કે અવાળા શબ્દ નથી, એટલે પેલું આવશે ઉમદના. પછી ક વાળો એ કોઈ શબ્દ નથી, તો શું આવશે ખેત. પછી ગ વાળો, તો કે ગ વાળો નથી, ડાયરેક્ટ ધરતી. પછી પ્યાસ. પછી શું આવશે, તો કે બાદલ. પછી પાછું આવશે મેઢક, અને છેલ્લે આવશે હરિયાળી, કેમ કે હ છે એ છેલ્લો અક્ષર છે, ક છે એ પહેલો અક્ષર છે, બરાબર. હવે ત્યારબાદ એટલું સમજાયું. શબ્દકોશ જેમ ગુજરાતીમાં છે એમ હિન્દીમાં છે, બીજું કંઈ અઘરું છે નહીં. હવે આપણે એના સ્વાધ્યાયના 2 ઉદાહરણ જોઈ લઈએ, બરાબર. જોઈમાં પેલું શું કીધું છે, આંખ મીચોલી, બીજું ભીડ, ત્રીજું ખુશી, ચોથું હાથી, પાંચમું શું છે, તો કે હિંમત, છઠ્ઠું બીજળી ને સાતમું પેટ, બરાબર. હવે આપણે જોઈએ, હવે આપણે એને ક્રમમાં ગોઠવવાનું. તો પહેલાં શું આવશે, જો પહેલાં આવશે આંખ મીચોલી, કેમ કે અ છે એ પહેલો સ્વર છે, આંખ મીચોલી. પછી બીજું શું આવશે, તો કે ક વાળા એ કોઈ શબ્દ છે નહીં, સ્વર છે એ બધા પૂરા, હવે વ્યંજન જ આવ્યા, ક વાળા નથી, એટલે બીજું આવશે ખુશી. ત્રીજું શું આવશે, તો કે પેડ. ચોથું બીજલી. પાંચમું તો કે ભીડ. છઠ્ઠું સાથી. અને સાતમું તો કે હિંમત. થઈ ગયા સાથે સાત પૂરા, બરાબર. હવે આપણે જોઈએ બીજું ઉદાહરણ. જો બીજા ઉદાહરણમાં શું કીધું, સમજ, મન, રબર, અચરજ, નજર, બકરી, ભારત અને ઉમંગ. હવે પાછું સ્વર પ્રમાણે જોવાનું. સ્વરમાં અવાળે કોઈ છે, તો કે નહીં, તો શું આવશે પહેલાં, તો કે ઉમંગ, બરાબર. પેલું ઉમંગ. પછી ના અવાળું છે આ રહ્યું અચરજ, બરાબર, પેલું અચરજ આવશે. બીજું તો કે ઉમંગ. ત્રીજું શું આવશે, ત્રીજું આવશે જીવન, બરાબર. ત્રીજું નજર આવશે. જીવન છે નીચલું છે ને, આ નીચેનું છે, બરાબર. એટલે ત્રીજું આવશે નજર, બરાબર. ચોથું બકરી આવશે. પછી પાંચમું શું આવશે, તો કે ભારત. પછી છઠ્ઠું આવશે મન.
પછી 7મું આવશે રબર અને 8મું આવશે સમજ. બરાબર. જો આ 2 ઉદાહરણ આપણે થઈ ગયા સ્વાધ્યાયના. બરાબર. બીજા તમે તમારી રીતે કરવાના છે. આમાં કાંઈ છે અઘરું છે નહીં. બરાબર. હવે આપણે આવતા લેક્ચરમાં શું ભણીશું? આવતા લેક્ચરમાં આપણે સંજ્ઞા વિશે અભ્યાસ કરીશું. બરાબર. ક્લિયર? આ તમારી પાકી બુકમાં લખવાનું રહેશે. એની તમને PDF મોકલાવાઈ જશે. બરાબર. ચાલો, ઓકે, બાય.